આવી રીતે આમ હાથે આવી છે ને પાડી અમે પાણી પીવા પોકી ગયા બે તપી ગયા હતા બે થોડું દોસ્તો કાલે એક મહેમાન આવ્યા ને આજ બે મહેમાન આવ્યા જો આ મોટા છે ને આવડા છે કે આ નાના છે ગાડી ચેન કરી ગઈ અંદર હલવાઈ જો અહીં અંદર બાંધી દે જાળીની અંદર તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ રહેવાનું ને જય માતાજી જય સિયારામ આજે કે મારું મોડું થઈ ગયું બધા કામે જાય ત્યારે મેં ભેંસ છોડી હું આવ્યો છું ભેંસ સારું અહીં જો મારી ભેંસ હરે ને હું ભેંસ સારું આવ્યો પણ મારું જ મોડું થઈ ગયું છોકરા બધા ભણવા વી ગયા છે જયેશભાઈ ટેક્સ રાખવા વી ગયા જયેશભાઈ પાણીવાળો વી ગયા છે અમારા જયેશભાઈ છે કે હાથી આપે જો હાથી મેળી બાબા હાથી બોલાવો ફોનમાં કાનમાં પીડિયા બીડિયા એકદમ રેડી જુઓ તમે ભટકાડે નહીં કંઈક આમ હવે હાથી આપીએ છીએ જસુભાઈ જોવા આવેલો છે કઈ રીતે આવે કઈ રીતે આવી રીતે આમ મમ્મી હાથે આપીએ છીએ ને આવા પાળા થાય છે માંડવીમાં તો આવી રીતે આમ મમ્મી બધા હવના કામ કરીએ છીએ જયેશભાઈ હાથે આપે છે જયેશભાઈ પાણી વાળે અને મારા ભાગમાં છે આ ભેંસું ભેવું સારું છું એટલે સારું છું મને બે જમણથી કારણ કે પગમાં વાળ વાગ્યો ને ત્યાં દૂનું ભેં સારું ભેવું સારું તો આવતી તમે આવેલો બધો નજારો જોવો વાત કહું ઘરની અડીને સિંહણ નીકળી છે હાજે એમાં હું આ ખેતરમાં બેઠો અને સિંહણ નાલ નીકળી મેં તો નથી જોઈ જયેશભાઈ એ બધા જોઈએ સિંહણ દોસ્તો મને અત્યારે લાગી ને હું પાણી પીવા આવ્યો હું પાણી પીવા આવ્યો ને તો પાડે અમે પાણી પીવા પોકી જતી પાણી પીને પાછા વી ગયા હું જાય કુંડીએ ઉપર તો હાલો હવે આપણે પાછા ભાજી એ સારું કારણ કે આપણે હતા એ જગ્યાએ બરોબર હતા ના ટાવર બાવર રેડી બધું આવતું આપણે પાછા પોકી જશે ભેંસર જોવાય ભેંસર છે ને હું ઊભો છું તો મારે તો એક છાયો ગોતવો તો હે કારણ કે તડકો ધીમો ધીમો વધવા માંડ્યો છે પાછો અત્યારે તો હું અત્યારે આવ્યો છું ભેં પાવા કારણ કે તડકો થઈ ગયો ભેં તપી ગયા હતા ભેં થોડુંક પાણી પી લે ને તો પાછી ધીમે ધીમે ભાઈ સરવા મળે ઊભી રહી ગઈ એટલે હું ભેં લઈને આવ્યો છું પાવા તો ભેં સારતો સા બની ગયો હતો હું સા પીવા આવ્યો છું તો સા પી લો ખાઈ ગયા પછી પાવો આવ્યો તો ભેં સારવા અને કારણ કે ભેં ઘર વાય સરસ છે પછી બકાલું ખાઈ જાય નાની જાય તો ભેં જો આવ્યા તેને કે ભેં બકાલું ખાઈ જાય તો ધલુભાઈ જવો મારે લીંબુડીમાં ટેક્સ રાખે ભેં જવો અહીંયા સરે જુઓ ભેંને હે મોજ અને અમારા ધલુભાઈ નહીં છે મોજ હે બીડીએ ચડાવીને રાપ બાપ ખોઈ નહીં ઓળખે તમારે ઘડીક પહેલાં તો ખોઈ નાખી રાપ તો ભેં અહીંયા સરે હે તો સાપી લઈ આવ્યો તો ભેં નૈયા સરે તો વાંધો નહીં બાકી બકાલું ન ખાવી દે એવો બાકી ભેં હાલો દોસ્તો અત્યારે વાગી જશે 10:30 ને ભેં બધી બાંધી ત્યાં સાંયે જવો હવે આ પેપળાના સાંયે ને તો પડી રહે એના ભેં આખો દી એટલે મતલબ 2-2.5 કલાક તો 2-2.5 કલાક મારે કંઈ કામ નહીં 2-2.5 કલાક આરામ દોસ્તો કાલે એક મહેમાન આવ્યા ને આજ બે મહેમાન આવ્યા જો આ મોટા છે ને આવડા છે કે આ નાના છે આજ બે મહેમાન આવેલા રાખડી બાંધવા આવેલા હેલો ઓલે વાડી ટ્રેક્ટર આલી ગયું ને કેટલી વાર લાગી કેટલું છે તો મહેમાન આવ્યા છે રાખડી બાંધવા કારણ કે સોમવારે રક્ષાબંધન છે એટલે યાદ આવી જાય 2 દી આગળ આવી જાય મહેમાન થોડાક આગળ સારા હાલો દોસ્તો બપોર થઈ જાય 4 વાગી જશે 2 વાગે જમી લીધું હોય જમી કાઢીને હવે જાઉં છું પાછું મોદાથી આવીને પછી પાછી ભેંસ છોડવાની તો આવું હવે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો જઈને લેવા જાવ મેં હારા વાત નહીં કારણ કે ગાડીને આવતો તો શેન કરી દીધો આ ગાડીને શેન કરી દઈએ ને અંદર હલવાઈ જાય તો હવે હું જઈ લેવા માટે ઊભો છું તો હવે જઈ લો ગાડી લઈને આવીશું ને પછી પડીઓ ખોલશું ને પછી ભાગશું
હાલો દોસ્તો મોદાથી જીને આવીને ખાયકા ભેવું છોડ નાખ્યો છે જો થાકી ખાયકા કરવા માટે પાટીને રાંડવાર બાંધી દીધી ને ભેને છૂટી સારું છું પછી બે ખાયકા ધરાઈ જાય પાટી ધરાઈ જાય પણ એને પાળવા આવીને એવું કરવું નહીં એને છૂટી રાખવું થાકી ખાયકા ધરાઈ જાય ભેવું ધરાઈ ગયું તો ક્યાંય ધરાઈ જાય ને તો એને કોઠો આવો ભરાઈ ગયો તો ભેને પાટીને બધું ધરાઈ ગયું તો હવે ઘડી ઘડીને આપણે બાંધી દેવું તો વિડીયોમાં બન્યા રહેતો તો હાલો દોસ્તો વળી જશે 800 ને આપણે બાંધી દીધી જુઓ ભેં જો અહીં અંદર બાંધી દે જાળીની અંદર તો હવે દોવાનો વારો છે તો હવે તો જઈ લો એક વાર તો મેળવવાની ટ્રાય કરી લીધી લે પણ લાગતું ને દોવા દે એ તો કોને ખબર દોસ્તો ભેં દોઈ લીધી જઈ લે ને હવે બેસી ગયા છે જમવામાં છે દૂધ રોટલો ને શાક એક ગવારનું ને બટેટાનું એ ભેગું બનાવે તો જમીન ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે મળીએ પાછા નવા બ્લોગમાં બાબા